સમાજમાં લાવો ને તો મને પોસાય. સારો દેખાવ ને સારો ફોન જોઈ જતી રહે. કારણ કે 2 મહિના તો છૂટાછેડા થઈ જાય છે બેન. મા બાપ તને જે છોકરી બતાવે છે એન્જોય નહીં કરવાનું કારણ બતાય. પણ દેશ અંદર ખાલી માંગતા જ હોય, વડીલોની પરમિશન લેવી પડે. ના સમજણમાં ભરેલું ડગલું એ લોકોને જિંદગી પૂરો પસ્તાવો જ રહેતો હોય. જરૂરિયાત, સંસ્કાર, ઘર બાર, ભણતર, દેખાવ બધું જોયું પણ બધામાં બાંધછોડ પણ કરી. બધું તમે તમારી જરૂરિયાત જોઈ. ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પ્રેમ લગ્ન વિશે ચર્ચા ચાલતી હતી કે યુવક કે યુવતી પ્રેમ લગ્ન કરે છે પણ મા બાપને જાણ નથી હોતી એ વિશે. તો હવે રાજ્ય સરકારે એવો નિર્ણય લીધો છે કે યુવક કે યુવતી પ્રેમ લગ્ન કરે છે તે પહેલાં મા બાપને જાણ થશે અને તે બાદ જ કોર્ટમાં નોંધ લેવામાં આવશે. તો આ વિશે જનતાનું શું કહેવું છે, ચાલો એમની પાસેથી જ જાણીએ. તમારું નામ? મારું નામ ઇન્દુબેન નામ છે. આજે રાજ્યમાં એવો નિર્ણય લેવાયો છે કે જે યુવક કે યુવતી પ્રેમ લગ્ન કરશે તો એ પહેલાં મા બાપને જાણ કરવી પડશે. તો આ વિશે તમને શું કહેવું છે કે આ નિર્ણય કેટલો યોગ્ય છે? મા બાપને તો કેવું જ પડે ને. પણ અત્યારે પ્રેમ લગ્ન કરે તો ઘણા છોકરાઓ મા બાપને જાણ કર્યા વગર જ લગ્ન કરી દે છે. તો આ બરાબર નિર્ણય લેવાનો છે? પેલા મા બાપને તો પૂછવું પડે, બરાબર ના કહેવાય. મા બાપ પૂછ્યા વગર થોડી ખાઈએ. પણ 18 વર્ષ પછી છોકરાઓ પોતાનો નિર્ણય જાતે લઈ શકે છે, તો આ લગ્નનો નિર્ણય કેમ ના લઈ શકે? મારો છોકરો છે, મારી છોકરીના લગ્ન થયેલા છે, છોકરાના હવે અત્યારે થવાના જ છે. એ તો 25 વર્ષનો બાબો છે મારો. તો છોકરો પ્રેમ લગ્ન કરે અને છોકરી સારી હોય, ઇન્ડિપેન્ડન્ટ હોય, કમાતી હોય તો તમે હા પાડશો? એ તો આપણે ઘરનું કામ કરે, આ તો પાડવાની હોય. પણ અત્યારે અમારે તો ગામડેની છોકરીઓ હોય, રાજસ્થાન બાજુના છે અમે લોકો તો. અને દીકરો પ્રેમ લગ્ન કરે અને છોકરીની જાતિ અલગ હોય તો તમે હા પાડશો? એ તો કઈ વાંધો નહીં, છોકરા છોકરી રાજી હોય તો એનામાં હું આપણે. છોકરા સારા હોય ને એમને ગમતું હોય તો કરાવી દેવાનું. પણ એવું અમુક વાર થઈ જશે કે જાતિ અલગ હશે તો? જાતિ અલગ હોય તો અમારામાં ના ચાલે. કેમ ના ચાલે? પણ બંને છોકરા અને છોકરી તો એકબીજાને ગમે છે. અમારી જ જાતિનો હોવા જોઈએ. એવું ક્યારેક ના બી બને. બીજી જાતિના અમારામાં લાઈન શું કરવાનું? અમારી જાતિનું હોય તો અમે સમજી મળીએ. પણ પ્રેમમાં જાતિ ક્યાં જોવામાં આવે? તો બેન એવું થોડું પ્રેમમાં જાતિ જોવાની ના આવે તો બાળકનું ભવિષ્ય બગાડીને કરી નાખવાનું. પણ બાળકને એટલી તો ખબર હશે ને કે એને જેને પસંદ કર્યું છે મારા માટે સારું છે કે? પછી બાળકોને જોવાનું ને એમને જોવાનું. મા બાપ બિચારા શું કરે? તો મા બાપની સહેમતી હશે તો એ લોકોના લગ્ન થશે ને. મા બાપની રાજી હોય તો પછી થાય લગ્ન. મા બાપની રાજી ના હોય તો એ જાણે એને પ્રેમ કરવા વાળા જાણે. મા બાપ શું કરે પછી એમાં એમના બંનેની વચ્ચે? પણ મા બાપનો પોતાનો દીકરો કે દીકરી હોય તો એમને લાગણી તો હોય ને, ભલે ને બીજી જાતિ. મા બાપને લાગણી હોય દીકરી દીકરાની, પણ બીજી જાતિની લાઈને ઘરમાં શું કામનું? અમારી જાતિની હોય તો અમે કરીએ પણ બી દઈએ. બીજી જાતિના માણસો નહીં? હા, બીજી જાતિના માણસો નહીં? અમારા સમાજમાં ના ચાલે. અમારા જ સમાજનું હોય ને, બાબાને ગમતું હોય તો અમારા જ સમાજમાં અમે બેસાડી દઈએ. થોડી મૂકવાનો બાબાને મા બાપની ના પરી હોય તો પછી મા બાપને છોકરાની ના પરી હોય. બીજી જાતની છોકરીને લાઈને અમારે શું કરવું? એ છોકરો શું કામનો? મા બાપનું ના સાંભળે ના માને એ છોકરો શું કામનો? કોઈ જ કામનો નહીં. ભલે કે પછી બીજી જાતિની છોકરી લઈને જતો. અમે છે ને દેવી પૂજક સમાજ છે, એટલે અમારા સમાજમાં બિલકુલ ના ચાલે. ચાલે તો બીજી સમાજમાં ચાલે, આ પટેલમાં ચાલે, જાણે કે આ મારવાડી હોય એમાં ચાલે, ભૈયાજી હોય એમાં ચાલે, પેલા જૈનવાણિયા હોય એમાં ચાલે. બિલકુલ અમારા અંદર બિલકુલ ના ચાલે. પણ પ્રેમ થયો ત્યારે જાતિ એને થોડી જોઈએ છે, પહેલા પ્રેમ થયો ને. પણ એવું કરવાનો કોઈ મતલબ નથી ને. અમારા સમાજમાં તો નાનપણમાં જ લગ્ન કરી નાખે, 17, 18, 19 વર્ષમાં ઉંમરમાં કરી નાખે. પછી ત્યાંથી અમારે કરવાનો મતલબ જ ક્યાંથી આવે? ત્યારે તો બાળકને ખબર બી ના હોય કે હું લગ્ન કરું છું, કે એટલું સમજણું બી ના હોય. તો એ જ હોય ને. અમારે તો એટલી ઉંમરમાં થઈ જતા હોય લગ્ન, પછી એને પ્રેમ કરવાનો મતલબ જ નથી આવતો. પણ આટલી એમ નહીં, 17, 18 વર્ષની ઉંમરમાં લગ્ન થઈ જતા હોય પછી એને પ્રેમ કરવાનો મતલબ જ ક્યાંથી આવે? અત્યારે તો અમારી પણ સમાજ ભણાવે છે છોકરાઓને. અમે સગાઈ કરી નાખીએ છીએ. અમે પહેલા સગાઈ કરી નાખીએ, પછી એમની જોડે ફરવા હરવાનું, એમની જોડે વાત વિચાર કરવાનું, અમારું બધું ચાલુ જ હોય. પછી બીજાની જોડે અમારે જવાનો કોઈ મતલબ આવતો જ નથી. સમજી ગયા? બીજું બી થઈ જાય તો અમારામાં ના ચાલે. અમારામાં બિલકુલ ના ચાલે.
નથી બેન બોલો. આજે રાજ્યમાં એવો નિર્ણય આવ્યો કે હા. જે યુવક કે યુવતી પ્રેમ લગ્ન કરી દે છે મા બાપને જાણ કર્યા વગર, હા. તો હવે એવું નહીં થાય, મા બાપને જાણ કરવી પડશે એમને. તો હા. આ કેટલું યોગ્ય છે? બરોબર યોગ્ય છે, કારણ કે 2 મહિનામાં તો છૂટાછેડા થઈ જાય છે બેન. એવા લગ્ન કરો મા બાપને કીધા વગર, એ તો પણ ઘણી વખત મા બાપ ના પાડતા હોય છે કે છોકરાઓ ઘરમાં વાત કરે તો બી મા બાપ ના પાડી દે છે કે નથી કરવાનું. નાત ના હોય તો પછી નાય પાડે. છોકરા છોકરીના સંસ્કાર તો જોઈએ ને, મા બાપ સંસ્કાર જોતા હોય. પણ છોકરો કે છોકરી સંસ્કારી જોઈ સારા હોય, નાતના ના હોય, તો લગ્ન કરાવવામાં શું વાંધો છે? એ ભાઈ એ તો મા બાપ ઉપર જાય છે, કોઈના પેલા ઉપર નહીં જતું. મારા ઘરમાં 55 વહુ છે, હું પટેલ છું. તો તમને અત્યારે બધું બરાબર છે? હા, મારે બરોબર છે. ભલે ને બહુ ગમે તેવી હોય, મારો છોકરો ગમે તેવો હોય, પણ હું તો શું ને વ્યવસ્થિત છે. એટલે મા બાપને પૂછીને કરવું એ બરાબર છે. હા, બરોબર છે. આજે રાજ્યમાં એવો નિર્ણય લેવાયો કે યુવક કે યુવતી મા બાપને જાણ કર્યા વગર લગ્ન કરે છે, તો હવે લગ્ન પહેલા મા બાપને જાણ કરવી પડશે. તો આ નિયમ કેટલો યોગ્ય છે? યોગ્ય નથી, જાણ કરીને જ કરવાનું. પણ 18 વર્ષ પછી તો છોકરાઓ પોતાના લાઈફના ડિસિઝન જાતે લઈ શકે છે. તો લઈ શકે પણ વડીલોની પરમિશન લેવી પડે. પણ કેમ લેવી પડે? એ તો લેવી જ પડે, વડીલો સિવાય આગળ જવાય જ નહીં. પણ એ લોકો 18 વર્ષ પછી પોતાના પછી આમ વડીલોની નજરમાંથી ઉતરી જાય બધા. પણ એવું પોતાના લાઈફના વિશે એમને જાતે ખબર હોય. ખબર હોય તો વડીલોની સલાહ તો લેવી જ પડે દરેકમાં. આખી જિંદગીનો પ્રશ્ન છે. પણ કોઈક વાર એવું થાય છે કે વડીલોની સલાહ બાદ બી લગ્ન જીવનમાં કંઈક મુશ્કેલીઓ આવે છે. તો વાત નહીં ને વડીલોથી, વડીલોના આશીર્વાદથી બધા સુખી જ હોય. પણ કોઈક વાર અરેન્જ મેરેજમાં બી ડિવોર્સના કેસીસ આવી રહ્યા છે. હોય જ નહીં ને, મા બાપના આશીર્વાદ સિવાય કશું છે જ નહીં. બરાબર રેડી કમ્પ્લીટ જ છે આ નિર્ણય. મા બાપને જાણ કર્યા વગર લગ્ન કરી જ ના શકે. પણ 18 વર્ષ પછી એ લોકો પોતાની લાઈફના ડિસિઝન જાતે લઈ શકે છે. એ ખોટું જ છે. કેમ ના લે? ના, એ બહુ ખોટી ભૂલ કરે છે. મા બાપે મોટા કર્યા, ખોટું ડિસિઝન તો લેવાના નથી. એ ગોતે છે, સારો જ ગોત છે એના માટે. પેલા લોકો તો સારો દેખાવ ને સારો ફોન જોઈ જતી રહે, 1 વર્ષમાં તો પાછી આવે પછી તરત. મા બાપ એવું ના ગોતે કોઈ દાડું. પણ ઘણી વખત અરેન્જ મેરેજમાં બી આવા કેસીસ સામે આવે. છોકરી ઉપર ડિપેન્ડ છે. છોકરીને છોકરા એના મા બાપની ઇજ્જત વાલી હોય તો છોકરી એ રસ્તે ના જાય. એ છોકરીને ડિસિઝન લેવા. 20 વર્ષની છોકરી કરે અને એના મા બાપની ના થાય તો ઓલાની કેટલી થવાની છે, તમે વિચાર પણ કરો. આ વસ્તુમાં છોકરીઓને ઘણી વખત પ્રેશરાઇઝ કરવામાં આવે છે. એને લગ્ન ના કરવા હોય તો બી કે તારે કરવા જ પડશે. તો એ પણ જો એ કોઈને પ્રેમ ના કરતી હોય ને તો એ મા બાપને કહે ને તો એ તૈયાર થઈ જ જાય. બરાબર ને? એ નહીં, કાયદો એવો આપણી સરકાર એટલી પેલી છે ને. મા બાપને જાણ કર્યા વગર લગ્ન કરવા ના હા. દેવાય. બીજા બધા નિયમો લાગુ પડે તો આ નિયમ કેમ લાગુ નહીં પડતો? હેલ્મેટ નહીં હોતો તો આટલો દંડ કરો છો, આ નહીં હોતું તો આટલો દંડ કરો છો. તો આ લવ મેરેજ કરી એનો દંડ કેમ નહીં કરતા કોઈ? સરકારની ફરજ નહીં છોકરીના મા બાપને જાણ કરવાની. मतलब लव मैरिज करेंगे पेरेंट्स को पता रहेगा कि सही है लड़ना ये। लेकिन 18 साल के बाद बच्चे अपना डिसीजन खुद ले सकते हैं. हाँ, 18 साल के बाद बच्चे अपना डिसीजन ले सकते हैं ना। तो फिर वो अपना पार्टनर भी खुद सिलेक्ट करके शादी भी कर सकते हैं. हाँ, वो अपना पार्टनर सेलेक्ट करके शादी कर सकते हैं। तो इसमें अगर माँ बाप को वो ऐसा ना बताए कि हम शादी कर रहे हैं तो वो नहीं, माँ बाप को तो बताना पड़े ना। माँ बाप को तो बताना पड़े, क्योंकि माँ बाप हमको जन्म से हर चीज देते हैं। तो हमें शादी करो, पर माँ बाप को बताना चाहिए कि हमें यहाँ पे शादी करनी है, कहना चाहिए। अगर लड़का है और लड़की अच्छी है, सब सही है, इंडिपेंडेंट है और जाति अलग है, तो फिर माँ बाप कभी कभी मना कर देते हैं. माँ बाप कभी कभी मना करते, तो माँ बाप ने कुछ देखा होगा, कुछ समझते होंगे, तभी वो मना करते बच्चों के लिए। लेकिन बच्चे ने भी तो उसमें कुछ देखा है ना कि अच्छी है, मेरे साथ रहेगी. पर उसमें क्या रहता है, पहले समझना चाहिए आमने सामने, फिर ये सब निर्णय लेना चाहिए। મારા મતે સારું છે, કેમ સારું? કારણ કે જો આજકાલ દહેજનું બહુ માંગણી થાય છે. ભલે લોકોની સામે ના પડે, સમાજ સામે ના પડે, પણ અંદર ખાલી દહેજ કરવું ચાલુ જ હોય, દહેજ આપવાનું ચાલુ જ હોય છે. પણ દહેજ માટે પ્રેમ લગ્ન એ પ્રેમ લગ્નમાં તો ના માંગે ને, ભાગીન કરે એટલે ના માંગે ને. પણ ભાગીન લગ્ન કરવા એ યોગ્ય છે? જો ભાઈ 2 પ્રકાર છે, એક બાજુ હા, એક બાજુ ના.
તો કેમ હા ને કેમ ના? ના માટે મેં તો કીધું દહેજનું છે, બીજું તો કશી ખબર નથી. તો દહેજ માટે લગ્ન કરવા કે મારા નજરે મેં જોયું છે ને મને અનુભવ છે એમ કે અમારી બાજુમાં જ એક પેરેન્ટ છે એવી રીતે છોકરાઓ છોકરી આમ ભાગી નથી કરતા પણ એને પકડીને લાવવામાં આવ્યા ને અને પછી લગ્ન કરાયા ને પછી 6 મહિનાના થયા ને પછી આ લઈએ તારા મમ્મીની ઘરેથી, આ લઈએ તારા મમ્મીની ઘરેથી એવું થયું. એટલે હવે વિશ્વાસ હા બી છે ને ના બી છે. સમજી વિચારીને લગ્ન કરવા માંગે છોકરીનો અથવા એ છોકરાનો તો પછી બરાબર છે. કારણ કે એમાં પછી ના અંદર ખાલી એમાં દહેજ ના હોય. કોર્ટ મેરેજ જો કરતા હોય સહી સિક્કા સાથે તો એમાં દહેજ માંગણી ના હોય. પણ અરેન્જ મેરેજમાં બી દહેજ માટે હોય જ છે. એ ભલે તમે સવારથી સામે ના પાડી શકો છો પણ દહેજ અંદર ખાલી માગતા જ હોય. વાર તહેવાર આવે ને એટલે કે આટલું લઈ આવો એવું છે. જે આમ લગ્ન સારા કહેવાય ના પણ સારા કહેવાય કારણ કે જો દહેજ માંગતા હોય છે. અમુક અંદર ખાલી તો માંગતા જ હોય છે કારણ અમારી નજર સામેનો કિસ્સો છે એટલે મેં એવું કહું. અને એમ તો પછી શોમાં એક સારું નીકળે 99 ખરાબ નીકળે. અત્યારે તો બધા એજ્યુકેટેડ થાય છે, બધા ભણે લખે પણ છે. ખરાબ નીકળે. છૂટાછેડા ઉપર વાત આવી જાય છે બેન. દહેજ માટે છૂટા છે. દહેજ માટે મને અંદર ખાલી ગમે તે વાત કરો તો એમાં છૂટાછેડાની વાત આવે જ છે. એવા ઘણી છોકરીઓ અમારે ત્યાં પડી છે. 3-4 છોકરીઓ છે પાછી આવે 6 મહિના રહી પાછી આવી. પણ એ તો પછી છોકરાના મા બાપ ઉપર જાય છે ને કે ના આવે તો પછી છોકરા શું કરે કો. જેને બાળકોને મોટા કર્યા હોય એ બાળકનું અહિત ઈચ્છે. બાળક તો સામાન્ય આકર્ષણ જોઈ મારા આ છોકરી જો લગ્ન કરવું જ પણ તોય તું કર, પણ મા બાપને સમજાય, એને પસંદ કરવાનું કારણ બતાય અને મા બાપ તને જે કહે છે એમાં ખોટ બતાય. મા બાપ તને જે છોકરી બતાવે છે એને જો નહીં કરવાનું કારણ બતાય. પછી બેના સાપેક્ષ પ્રત્યક્ષ સરખામણી કરીને તારું હિત સમજે જો. પણ ફક્ત મા બાપ ના પાડે જ માટે હું એ કરું અથવા હું ભાગી જાઉં અથવા હું મારી રીતે એ કરું તો છેવટે આપણે જોયું છે લવ મેરેજના કેટલા સફળ, જ્યારે એરેન્જ મેરેજ સફળનો હું તમારી સામે ઊભો છું 71 વર્ષનો. નહીં તો બેન એક વાત સાંભળી લે, બંને વસ્તુ સારી છે, સફળ થાય છે, ચોક્કસ થાય, પણ એનો અર્થ દરેકે લવ મેરેજ કરવાનું અથવા કોઈએ લવ મેરેજ નહીં કરવાનું એવું હું નથી કહેતો. પણ ઘણી વખત જ્યારે હા, બોલો. ઘરમાં કહે છે તો બી મા બાપ ના પાડી તો દે એ છે કે નથી જીદ છે, એ મા બાપની પણ જીદ છે. મા બાપે એવો જે આ બેને હમણાં કહ્યું એમની જ્ઞાતિનો નિયમ હોય તો એમાં હું કંઈ કહેતો નથી. એ એમનો નિયમ છે, એમની જ્ઞાતિ એ પ્રમાણે રહે. એક વાત તો ચોક્કસ છે કે દરેક વસ્તુમાં પોઝિટિવિટી જોવાની અને રિજિડલી કોઈ વસ્તુને પકડી નહીં રાખવાની. જેમ તમે કીધું પોઝિટિવિટી જોવાની, તો એમ છોકરી સારી છે, બધું જ સારું છે, પણ વેકલ નથી આવડતું તો એ તમે લગ્ન કરીને પછી શીખવાડી બી શકો છો ને. પણ શીખવાડી શકાય છે બેટા, પણ તમને બીજી છોકરી જેને વિકલ આવડે છે એવી મળતી હોય. એક વાત તો છે, મેં હમણાં બટાકા લીધા તો એક બટાકો વીણીને લીધો, ડાઘાવાળો બટાકો પાછો મૂકી દીધો. તો આ વિકલ નથી આવડતું એ એક ડાઘો કહેવાય. બરોબર છે બેટા, એ શીખશે નહીં શીખે શું ગેરંટી. પણ આપણે જ્યારે 5 રૂપિયા આપીને બટાકા લઈએ તો એમાં પણ આપણે પસંદ કરીએ છીએ. તો જ્યારે એક અને બીજું આપણે આ લાઈફ પાર્ટનર લઈએ, છોકરી નથી લાવતા કે છોકરો નથી લેતા. તો તમારા છોકરાએ લવ મેરેજ કર્યા અને છોકરીને વેકલ ના આવડ્યું તો તમે શું કરશો? લવ મેરેજ હજી બેટા સાંભળી લે, લવ મેરેજ કર્યા અને લવ મેરેજની વાત હોય તો એ પહેલાં તો મેં કહ્યું એમ બધું સમજાવવામાં આવે કે લવ મેરેજ સારું કે આ સારું, લવ મેરેજવાળી છોકરી કેવી છે એની તપાસ કરીએ, એના મા બાપને મળીએ, એની બધી માહિતી લઈએ. લવ મેરેજની હું વિરોધ નથી. મારું કહેવું એ જ છે કે વોટ ઇઝ યોર ડિઝર્વેશન એન્ડ ડિઝાયરેશન, એ 2 વસ્તુ બહુ અગત્યની છે કે તમારી લાયકાત શું છે. અત્યારે મારો દીકરો ડૉક્ટર હોય એના માટે હું ડૉક્ટર વગરની છોકરી પસંદ કરું, એના બદલે ડૉક્ટર પસંદ કરું તો એ વધારે સારું પડે. બહુ સીધી વાત છે. એટલે મેચિંગની અને ઇક્વાલિટીની વાત છે. તમે પોતે એક સાડી લો છો તો બ્લાઉઝ મેચિંગ લેવા કેમ જાઓ છો બેન? કેમ ગમે તે કલરનો નથી પહેરી લેતા કે છોકરીને નહીં આવડે તો શીખી લેશે, એમ આપણે લાલ સાડી લઈને પીળો બ્લાઉઝ પહેરી લો. એક બ્લાઉઝમાં આટલું મેચિંગ કરો છો તો જીવનભરના લાઈફ પાર્ટનર દીકરો કે દીકરી
ઇરરિસ્પેક્ટિવ ઓફ ઇટ તમારે પસંદગી વિચાર જરૂરિયાત તમારું કુટુંબ તમારા કુટુંબના તમારા મા બાપને રાખશે કે નહીં અત્યારની ઘણી છોકરીઓ એવી છે કે ફ્લેટમાં રહે છે, નથી લેવી. પછી તમારા ઘરમાં ડસ્ટબિન કેટલા છે? ડસ્ટબિન એટલે મા બાપ હોય તો ના જોઈએ, તો મા બાપ નહોતા તું જન્મી ક્યાંથી? એટલે બધી જ છોકરીઓમાં એવું નથી હોતું બેન, બધી હું છોકરી માટે જ કહું છું કે જ્યારે મારે 2 દીકરાઓ છે, એમના માટે મેં 2 છોકરીઓ પસંદ કરી, તો અમારી જરૂરિયાત, સંસ્કાર, ઘર બાર, ભણતર, દેખાવ બધું જોયું, પણ બધામાં બાંધછોડ પણ કરી છે. બરાબર છે, યોગ્ય જ છે. કેમ કે ઘણીવાર એવું થાય કે જવાનીના જોશમાં ઘણા બધા ડિસિઝન યુ ટેક, બટ યુ ડોન્ટ હેવ દેટ એક્સપિરિયન્સ કે યુ કેન અન્ડરસ્ટેન્ડ હાઉ દેટ પર્સન ઇઝ એકચ્યુઅલી. કેમ કે 2-3 કલાક રહેવામાં અને લાઈફ ટાઈમ રહેવામાં, 24 કલાક એક માણસ સાથે રહેવામાં, ઇવન આફ્ટર અત્યારે માણસ તમને ટાઈમ આપી શકશે, because you are just meeting him for 2 hours or 3 hours. But when it comes to marriage life, બહુ બધી રિસ્પોન્સિબિલિટીઝ છે ને, ફેમિલી છે, તો પછી he can't give you the time that he was giving, right? તો આપણે બહુ ડિસિઝન ખોટા લઈ લઈએ જે પેરેન્ટ્સ આપણને રોકી શકે લેતા. દેટ્સ વેરી ગુડ. પણ ઇફ વી આર અગ્રી, આપણે બંને મતલબ યંગસ્ટર્સ બંને મ્યુચ્યુઅલી અન્ડરસ્ટેન્ડિંગ છે કે અત્યારે ટાઈમ આપે છે, બટ ઇન ફ્યુચર ફેમિલી આવશે, જોબ હશે, ટાઈમ નહીં આપી શકાય, તો એ આપણી અન્ડરસ્ટેન્ડિંગ પર છે કે હા વસ્તુ છે. હા, બટ પેરેન્ટ્સનો તજુર્બો, કેમ કે પેરેન્ટ્સ તમારા માટે ખોટું નહીં વિચારે. દે લવ્સ યુ, દે હેવ સ્પેન્ડ યર્સ ઓન યુ. હા, એક્સેપ્શનલ હોય છે, આઈ બિલીવ ઇન ઇટ, બટ યા આઈ થિંક એમને એટલીસ્ટ જાણ તો હોવી જોઈએ. એકવાર કહો ના થાય, then it's up to you, but you should tell once. બટ સમટાઈમ્સ પેરેન્ટ્સ જ સ્ટ્રિક્ટલી ના પાડી દે છે કે ના નથી જ કરવા. Then you can take your steps જે તમારે કરવું હોય, but at least you should tell. આમ ડાયરેક્ટ જતું રહેવું, બટ એના પછી એવું ફીલ થાય છે કે કોઈ બોલાવતું નથી, કે બધા રિલેશન્સ બધા છૂટી ગયા. હા એ તો છે. હવે કંઈક તમને જોઈતું હોય તો કંઈક ગુમાવવું પડે. પણ પેરેન્ટ્સ અગ્રી કરે, વાત કરીને તમે મનાવો, અને પેરેન્ટ્સ ના માનતા હોય પણ તમે ટ્રાય કરો, મનાવો. હા એ તો કરવું જ જોઈએ. દેટ ઇઝ વોટ આઈ એમ સેઇંગ કે એ કરો, ટ્રાય કરો, મનાવો. ઇફ નથી વર્ક કરતું, દેન ઇટ્સ અપ ટુ યુ કે પેરેન્ટ્સનો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. ઇફ એ નથી વર્થ ઇટ, ઇફ યુ થિંક કે નથી વર્થ ઇટ, દેન ટેક યોર સ્ટેપ્સ. દેટ્સ ઇટ. મતલબ પેરેન્ટ્સ ડિસિઝન લે કે પેરેન્ટ્સે જોયું બધું બરાબર છે કે નથી બરાબર. પેરેન્ટ્સ એવું છે કે નથી બરાબર ને ના પાડી દીધી, તો તમે શું ડિસિઝન તો બરાબર ના હોય તો આઈ વિલ થિંક ઓન ઇટ કે કેમ બરાબર નથી. જો એ વેલિડ પોઈન્ટ્સ હોય, દેન આઈ વિલ નોટ ડુ ઇટ. બટ એની પહેલા તમે ખાસો ટાઈમ જોડે સ્પેન્ડ કરી દીધો છે અને તમને એવું જ છે કે ના, હી ઇઝ સમથિંગ. બટ બધું પરમનન્ટ નથી હોતું. ઇફ ઇટ્સ નોટ ફોર યુ, ઇટ્સ નોટ ફોર યુ. અરેન્જ મેરેજમાં બી તો આ કેસ થઈ શકે છે. યા ઇટ્સ અપ ટુ યુ ના, અરેન્જ મેરેજ કરવા કે ના કરો. આઈ ડોન્ટ બિલીવ ઇન અરેન્જ મેરેજ, દેટ્સ વાય. તો પહેલાં જ્યારે લવ કરો છો ને, it's very bad, but I'll suggest you see the person then love. Because see, એક નજરમાં પ્રેમ થઈ જાય, બટ એ નજર પછી બી યુ શુડ થિંક એન્ડ દેન કન્ફેસ કરો. એ જે કન્ફેશન ટાઈમ છે ને, ત્યાં પોઝ લો, ત્યાં વિચારો. અને હવે તો ઘણા પેરેન્ટ્સ ફ્રેન્ડલી હોય છે. ઇવન માય મધર, ઇફ આઈ વોન્ટ ટુ શેર હર સમથિંગ, તો હું કોઈ સ્ટેપ લેતા પહેલાં આઈ ટેક હર સજેશન. તો યુ કેન ટેક દેટ સજેશન. તો તમારા યર્સ બી નહીં બગડે, અને આગળ જઈને હા હવે કંઈ નહીં થયું તો if you are sure enough, તો જ take that step and spend years of yours. અને એમને ના પાડી દીધી ત્યારે તો કંઈક તો હશે ને, તો જ ના પાડે ને. એમ જ તો ના પાડે. તો હજુ તમે યર્સ નથી નાખ્યા. નાવ યુ કેન ટેક ડિસિઝન. યર્સ પછી ઇફ યુ આર ટેકિંગ ડિસિઝન, તો યુ આર ડમ. બધું બરાબર થઈ ગયું, બધું સારી રીતે થઈ ગયું, પણ કોઈક વાર એવું બી થાય છે કે લોંગ ટાઈમ પછી બી કોઈ કોન્ફ્લિક્ટ આવી શકે છે. એ તો આપણા પેરેન્ટ્સમાં બી આવે છે ને અત્યારે. ડાયવોર્સ હજુ બી થાય છે. તો આઈ સજેસ્ટ ફર્સ્ટ થિંગ બિફોર ડુઈંગ ઇટ, બહુ લાંબુ વિચારો, કેમ કે લાઈફનો સવાલ છે, રાઈટ? એન્ડ ઇન્ડિપેન્ડન્ટ બનો પોતે, કેમ કે કંઈ બી આગળ જઈને થયું, તમે ઇન્ડિપેન્ડન્ટ હશો તો તમને કોઈની જરૂર નહીં પડે, રાઈટ? નહીં વિચારવું પડે, પેરેન્ટ્સ નથી સાથે, નહીં કંઈ. આઈ નો ઇમોશનલ સપોર્ટ મેટર્સ, બટ યા બી ઇન્ડિપેન્ડન્ટ, દેન થિંક ઓન. એ તો યોગ્ય જ છે ને મેડમ. એ બહુ સરસ નિર્ણય છે. અને આગામી ટાઈમમાં મા બાપને બી પ્રોબ્લેમ ના થાય. અમુક જગ્યાએ છોકરીઓ એવી રીતે પગલું ભરતા હોય છે, પછી પાછળથી પછતાય છે. અને આ બધું એકબીજાની સંમતિથી થાય તો સારું. એ નિર્ણય સારો છે.
પણ ઘણી વખત મા બાપ ના પાડી દે છે કે લવ મેરેજ નથી કરવા. હવે જો બેન એમાં મા બાપ છે ને એ એવું જ ઈચ્છતા હોય કે એમના છોકરાઓ સુખી રહે લાઈફ ટાઈમ, અને અમુક ટાઈમે ના સમજણમાં ભરેલું ડગલું એ લોકોને જિંદગી પૂરો પસ્તાવો જ રહેતો હોય. એટલે સરકારનો નિર્ણય છે એકબીજાના મા બાપના વિચાર પ્રમાણે જ સરકારે નિર્ણય કાઢ્યો, કારણ કે ઘણા એવા દાખલા જોઈએ છે કે આવા કારણોના લીધે મા બાપને બી રોવું પડે છે, અને પાછળથી પછી જેન્ટ્સની વાત કરીએ તો એ લોકો બી અમુક ટાઈમે છોકરીઓનો ફાયદો ઉઠાવીને એમનો છોડી મૂકે છે અને રઝળથી મૂકી દે, એટલે પ્રોબ્લેમ તો હોય જ છે મેડમ. એટલે આ રીતે એક નિર્ણય બહુ સારો જ છે, પણ એકબીજાની સંમતિથી થાય તો પ્રેમ લગ્ન બી કોઈ વાંધો નથી, પણ આગામી બી લોંગ ટાઈમ બી બહુ વિચારવું પડે.